નમસ્કાર, હું પ્રવીણ. થોડા દિવસો પહેલા જ હાઈકોર્ટે કડક ટકોર કરી હતી કે લોકો અસુવિધા માટે ટેક્સ નથી ભરતા, પગલાં ભરો, નહીં તો ચીફ સેક્રેટરી હાજર થાય. સીધા શબ્દોમાં હાઈકોર્ટે કહ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી. સૂચના આપવામાં આવે, સીએમ લેવલથી સ્પષ્ટ સૂચના આપવામાં આવે, છતાં પણ અધિકારીઓ ગાંઠતા નથી. એકથી વધુ વિભાગોમાં આ સ્થિતિ છે. અને આજે દિવસ દરમિયાન જે અમે મુહિમ ચલાવી, જે કેસરિયા કલરની સાયકલ વિદ્યાર્થીઓને અપાઈ છે, એ અલગ અલગ જિલ્લામાં કઈ સ્થિતિમાં પડી છે, અથવા તો એ વિતરણ કરવાનો વેત કેમ નથી આવતો, અથવા કોના બાને અટકેલી છે તો આ રીતે ખુલ્લામાં કેમ પડેલી છે. શું કોઈ નેતાજીની ગાડી મહિનાઓ સુધી 40, 45, 50, 60 લાખની ગાડી મહિનાઓ સુધી ખુલ્લામાં પડી રહેશે? નહીં પડી રહે, ખરાબ થઈ જશે. 17 થી 18 સેન્ટર પર આ પ્રકારની સ્થિતિ છે. અમારા અલગ અલગ રિપોર્ટરે અલગ અલગ જિલ્લામાંથી સ્ટોરી મોકલી અને દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે. હજારો સાયકલ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પડી રહેલી છે. ચોમાસું ચાલુ છે, મચ્છર તો કંટ્રોલમાં નથી, પણ ઉપરથી આ સાયકલને ભંગાર હાલતમાં છોડી દેવાય છે. ભંગાર જ બની જશે. બજેટોમાં તમે ગમે તેટલા નાણાં ફાળવી દો, જોગવાઈ કરી દો, પરંતુ એ ખરેખર કરદાતાના સુધી ન પહોંચે, અથવા તો એ કરદાતા કે જે મહેનતથી ટેક્સ ભરે છે તેમની સહાય માટે તમે યોજના બનાવી છે અને ન પહોંચે, તો સવાલ ઊભો થાય કે આટલી બધી સાયકલો ખડકી કેમ દેવાય છે. અલગ અલગ સેન્ટર છે. ઉત્તર ગુજરાત લઈ લો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, બધી જ જગ્યાએ. અને સૌથી મોટી વાત, આદિવાસી બેલ્ટના જિલ્લામાં. હવે કોના પાપે આ પરિસ્થિતિ થઈ રહી છે? સુરેન્દ્રનગરમાં અહેવાલ દર્શાવ્યો તો ગાભો મારવા માંડ્યા, દેખાડવા માટે કે અમે એક્ટિવ છીએ. હવે સવારનો અહેવાલ ચાલી રહ્યો છે તો થોડા એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ પણ જોઈ લો. અમે ફોન ઇન પણ ખોલી છે. દર્શકો, જો તમારા જિલ્લામાં કે તમારા ગામમાં પણ જો ખુલ્લામાં સાયકલ પડી હોય, હજુ ગયા વર્ષની વિતરણ ન થયું હોય, તો તમે કોલ ઇન કરી ફોન કરી શકો છો અને એ શાળા ગામનું નામ પણ જણાવી શકો છો, તમારો અભિપ્રાય પણ આપી શકો છો. તમે કોલ કરી શકો છો, નીચે નંબર ચાલી રહ્યા છે. સરકાર એક્શન મોડમાં છે, પણ શું અધિકારીઓ માનશે? હવે આ સાયકલ કોના અંડર આવે છે? પહેલી વાત તો અનુસૂચિત જાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ એટલે કે સરસ્વતી સાધના યોજના. સાધનો દૂર ખાઈ રહ્યા છે. વિદ્યાની વાત થઈ રહી છે. ઘણા બધા અંતરિયાળ ગામો છે, એસટી બસ નથી પહોંચતી ક્યાંક રસ્તાના કારણે, ખાસ તો આદિવાસી બેલ્ટમાં. સાયકલ એટલા માટે જ અપાય છે. અને જો ન મળે તો પછી બજેટની ફાળવણી શું કામ કરો છો? સામાન્ય આંકડો પકડી લઈએ. 2024-25 નું બજેટ ગુજરાતનું આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા. એમાં પણ મજાની વાત એ છે કે જે ધોરણ 9માં જે વિદ્યાર્થીનીઓની વાત કરી, જેમના માટે આ યોજના છે અથવા સહાય છે, અંદાજે 37,000 વિદ્યાર્થીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બહુ મહિનાઓ નથી થયા, 21 કરોડની જોગવાઈ કરી દીધી. પરંતુ આ જે સાયકલો દૂર ખાઈ રહી છે એ અગાઉના બજેટમાં જોગવાઈ કરેલી હતી એ સમયની છે. એટલે કરોડોની સાયકલ તમે દૂર ખાવા છોડી દો. ક્યાંક પાર્કિંગમાં પડેલી છે, ક્યાંક ખુલ્લા સ્પેસમાં પડેલી છે. એક સાથે વધુ કેસરી કલર દેખાઈ જાય તો સમજી લેવું કે આ યોજનાની સાયકલો પડેલી છે. મોટાભાગના સેન્ટર બાકાત નથી. તો અટકી કેમ પડી છે? તમે ઇન્કમ ટેક્સમાં થોડું પણ આમ તેમ કરો અથવા ભૂલાઈ જાય, 4-5 હજાર રૂપિયા આમ તેમ થાય તો તમને નોટિસ આવી જાય. પણ જે ઓડિટ છે, મતલબ કે ઓડિટ સરકારનું પણ ઓડિટ થાય, કેમ કે જનતાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે અને એ તિજોરીમાંથી અલગ અલગ યોજનાઓ માટે નાણાં ફાળવવામાં આવે છે. હવે એ નાણાં માટે આ પ્રકારની યોજનાઓમાં કરોડો રૂપિયાનું આંધણ થાય છે, એનો હિસાબ કોણ આપશે? સરકારના કોઈ શું પ્રવક્તા મંત્રી બોલવા તૈયાર છે? એવું નથી કે જવાબ નથી મળતો. સવાલ થાય છે, જવાબ મળે છે. પણ આ પ્રકારની સ્થિતિ માત્ર 1 વર્ષથી નથી, છેલ્લા 4 વર્ષથી સાંભળીએ છીએ. તો આ પ્રકારની અમલવારી છે. અને વાત હવે જવાબદારી અને જવાબદેહીની કરીએ. કેમ કે જે યોજના તમે ફરફર્યું, તમે ગૂગલ પર જશો તો આ યોજનામાં સંબંધિત લાયકાત શું છે, કેટલી ફાળવણી છે, તમારે ક્યાં એપ્લાય કરવાનું છે, બધું જ મળી જશે. તેમાં જે અમલીકરણ કચેરી છે એમાં લખ્યું છે સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી. હવે આ વ્યક્તિ કે આ ઓફિસ જિલ્લા નાયબ નિયામક શ્રી છે, એની કચેરી છે. તો શું ત્યાંથી અટક્યું છે?
તો શું તેમની સામે કાર્યવાહી ન થવી જોઈએ? શું શોકોઝ નોટિસ ન પાઠવવી જોઈએ? કારણદર્શક નોટિસ કે અલગ અલગ જિલ્લાઓમાં આટલી સાયકલ કેમ પડી રહી છે? સત્ર શરૂ થઈ ગયું, ચોમાસું પૂર્ણતાના આરે છે. આ બધી જ વસ્તુઓમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, 6 લાખથી વધુ તમારી આવક ન હોય તો આ સાયકલ ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મળવાપાત્ર છે. પણ આજે પડેલી છે એમને લાભ હજી પહોંચ્યો નથી. તો સવાલ ઘણા બધા છે. તમે પણ અભિપ્રાય જણાવજો કોલ કરીને કે તમારે ત્યાં પણ શું આવી સ્થિતિ નથી ને? આપણી સાથે ખાસ મહેમાન અતુલ ગામેચી જોડાશે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને અલગ અલગ યોજનાઓથી લઈને અલગ અલગ જે કામ છે, આંકલન હોય તો સવાલો કરતા રહે સરકારને. અતુલ ગામેચીભાઈ, આપનું સ્વાગત છે. અતુલભાઈ, વડોદરામાં પણ શું હાલત છે? આ હાલત છે. 16 કે 17 સેન્ટર જગ્યાએથી અમારી પાસે સ્ટોરી આવી છે અને આ પ્રકારની સ્થિતિ બધી જ જગ્યાએ. 21 કરોડ રૂપિયાની જોગવાઈ તો આ લેટેસ્ટ હમણાંના બજેટમાં કરી છે આ સાયકલો માટે. તો એ મતલબ એમ સમજી લઈએ કે ગયા બજેટમાં જે જોગવાઈ કરી એ સાયકલો હજી દૂર ખાઈ રહી છે. આનું આંકલન કોણ કરશે? એ રીતે જોવા જઈએ તો વડોદરા જિલ્લામાં પણ 995 સાયકલો આ રીતના મળી આવી છે. સાવલી તાલુકામાં, સિનોર તાલુકામાં 995 સાયકલ 2014માં ખરીદી સાયકલ. આ સરકારે આપેલી સાયકલો 2024માં કોઈનું ધ્યાન ગયું નહીં. કેટલા? 2014 2014માં આવેલી સાયકલો 10 વર્ષ 2014માં સાયકલો 2500 આવેલી હતી. હા, એમાંથી 995 સાયકલો પડી રહી છે હજુ સુધી. અત્યારે એને હરાજીમાં જયારે વેચવા કાઢી ત્યારે કોંગ્રેસ પણ જાગી. 2014 સાયકલો પડી રહેલી હતી તો કોઈના ધ્યાને નહીં આવી. જે રીતે ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમો કરે છે, દીકરીઓને સાયકલો આપે છે, ફોટા પડાવે છે, તો જેમણે આ સાયકલો આપી એવા અધિકારી કે શાસનમાં બેઠેલા સત્તાધીશોને આ જૂની પડી રહેલી સાયકલો દેખાય નહીં હોય? 2014 થી અત્યાર સુધીમાં કોઈને સાયકલ જ નહીં દેખાય. બીજી વસ્તુ એ છે, 10 વર્ષના શાસનમાં કેટલાય મુખ્યમંત્રી આવીને ગયા, કેટલા અધિકારી બદલાઈ ગયા. આ સાયકલો ખુલ્લામાં પડી છે, એ પણ નથી કે બંધ બારણામાં, ખુલ્લામાં પડી. કોઈ અધિકારીની, કોઈ રાજકારણી પેલા ખેસ નાખીને ફરતા જે ભક્તો છે એની પણ નજર નથી ગઈ કે આપણી આ ભારતીય જનતા પાર્ટી કેસરી કલરની સાયકલો આમ કેમ પડી રહી છે. જ્યારે ક્યાંક કોઈ ગતકડું બહાર આવે છે ત્યારે બધા જાગે છે. હવે કોઈ બોલવા તૈયાર નથી, કોઈ દોષનો ટોપલો લેવા તૈયાર નથી. 10 વર્ષથી સાયકલો પડી રહી છે. હાલમાં જિલ્લા પંચાયત દ્વારાની હરાજી કરવાની આવી ત્યારે કોંગ્રેસ જાગીને ઓહાપો મચાઈ રહી છે. આ સાયકલો હરાજીમાં પણ 900 રૂપિયાના ભાવે વેચવા કાઢી છે હરાજીમાં. અને જયારે હરાજી જે દિવસ હતી સાહેબ, એ દિવસે જે વેપારીઓ આવ્યા હતા એ કે છે અમને સાયકલ તો બતાવી નથી તો હરાજી અમે કઈ રીતે કરીશું? 5-6 હજારની સાયકલ 900માં વેચવા કાઢી. એમાં પણ જે લોકો લેવા આવ્યા હતા હરાજીમાં એ ફક્ત 400 રૂપિયા લેવા તૈયાર હતા કે અમે તો ભંગારના ભાવે લઈ લઈશું. 400 રૂપિયાથી 1 રૂપિયો વધારે નહીં આપે. પણ એક મિનિટ અતુલભાઈ, આ તો લાખના 12,000 કરવાની વાત છે. અતુલભાઈ, એ બધી વસ્તુ તો ઠીક, હરાજીની વાત જ ક્યાંથી આવે? અહીંયા સ્પેસિફિકલી લખ્યું છે બજેટમાં કે 37,000 વિદ્યાર્થીનીઓ છે જેને લાગુ પડે છે આ સહાય યોજના. એ પ્રમાણે જ સાયકલ આવી હશે ને, એ પ્રમાણે જ ખરીદી થઈ હશે. તો એનો મતલબ શું એવું માની લઈએ કે જેને વિદ્યાર્થીનીને સાયકલ આપવાની છે ને નથી જોઈતી અથવા તો પહોંચાડવા નથી માંગતા? હરાજીનો સવાલ જ ક્યાંથી આવે છે? આ તો લાખના 12,000 કરવાની વાત છે. આ સરકારના પૈસા થોડી છે, આ તો જનતાના ટેક્સના પૈસા છે. હું એ જ જણાવું છું કે જે રીતના નાના ભ્રષ્ટાચાર ચાલે છે એ રીતના સાયકલમાં પણ કઈક ગતકડું થયું હશે જે તે વર્ષોમાં, અને એના પછી આ સાયકલો પ્લાન ફ્લોપ થઈ ગયો હશે એમનો ભ્રષ્ટાચારનો, કે પછી મારા મળતિયાને આપવાની સાયકલ, કે કોઈને આને આપવાની સાયકલ, યા તો પછી કલરમાં એને આપણે વેચી મારવાની. આવું કઈક ગતકડું કર્યું હશે ને એ ફ્લોપ ગયું હશે, ત્યાંની આ સાયકલો પડી રહી હશે. આપણે માની લઈએ કે ચલો પડી રહી છે, તો આટલા બધા મુખ્યમંત્રી બદલાયા, આટલા બધા અધિકારી બદલાયા, શાસનમાં બેઠેલા સત્તાધીશો બદલાયા, તો એમને પણ દેખાય તો હશે ને સાયકલો કેમ પડી રહી છે. એમણે પણ વિચાર કરીને સાયકલો
જે દીકરીઓ 8મું ધોરણ પાસ થઈને 9માં જાય છે એમને આપવાની સાયકલો છે, આપી દેવી જોઈએ. અને રાજ્ય સરકારે મોકલાવી સાયકલો છે, એટલે આ લોકોના ટેક્સથી જ આવેલી સાયકલો છે. અને હજુ તો હરાજી કરવા બેઠા છે. 900 રૂપિયામાં હરાજી કરવા મૂકી છે આપણે. હવે 400 નો ભાવ આવ્યો છે, તો અધિકારી કહે છે કે હવે નેક્સ્ટ બીજી હરાજી રાખો. અમારો કહેવાનો મતલબ સીધો એ જ છે કે 995 સાયકલ છે, એ સાયકલોને વ્યવસ્થિત ઓછા ખર્ચે રિપેરિંગ થઈ જાય તેવી સાયકલો છે. તો આ સાયકલોને રિપેરિંગ કરીને અત્યારે જે દીકરીઓ 8મા ધોરણથી 9માં આવી છે અને જેને આપવા પાત્ર છે એમને આ સાયકલો આપવી જોઈએ. પરંતુ હરાજીમાં પણ મને તો એવું લાગી રહ્યું છે કે 900 નો ભાવ મૂકીને 400માં વેચવાનો, પછી મને લાગે છે કે પાછા જોડેલા તાર ના હોય આ લોકોના. ઓકે, તમે જોડાયેલા રહેજો. અતુલભાઈ, નાની બાબતોમાં બહાર આવેલું છે. આ નાની બાબતોમાં એ કરપ્શનના ઘણા બધા ગંભીર મુદ્દા છે. કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, મુકેશભાઈ જેતપુરથી જોડાઈ ગયા છે. જી મુકેશભાઈ. સર, હું રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકામાં મારી દીકરીઓ બે છોકરીઓ છે. 9મા ધોરણમાંથી ભણતી, બરોબર? એટલે એમાં 9મા ધોરણમાંથી માંડીને અત્યારે મારી દીકરી 12માં આવી, પણ સાયકલ નથી મળી બેન સાહેબ. એટલે નામ નોંધાવ્યું હતું? આ નામ નોંધાવ્યું હતું, નામે નોંધાવ્યું બધું. તો ઉપરથી સાહેબને મેં વાત કરી, મેં સાહેબ મારી દીકરીઓને કેમ તમે સાયકલ ન મળી? તો કે ઉપરથી નથી આવી એમ કીધું. અચ્છા, ઉપરથી નથી આવી એવો જવાબ દીધેલો. હવે એટલે મારી છોકરીઓને, હા, મારું નામ તું તારે દેતા નહીં સાહેબ, લગભગ છોકરીઓ નથી દીધી. તો એ સાહેબે જે જવાબ આપ્યો અને આ દ્રશ્યો પણ જીએસટીવી ના દેખાડી દેજો. તમારો જિલ્લો પણ બાકાત નથી, કાં તો ધૂળ ખાય છે સાહેબ, તમે એમ કહો છો સાયકલ નથી આવી. હા, તો મેં જીએસટીવી ઉપરથી જ મેં નંબર લઈને મેં તમને ફોન કર્યો જાણકારી કરવા હતું, બરોબર? અત્યારે હા, મારી દીકરી અત્યારે 12મા ધોરણમાં આવી છે એક, અને એક છે 10મા ધોરણમાં આવેલી. જી, સાયકલ નથી મળી. હા, એટલે સાહેબ આવી રીતે જાહેરાત આપવાને વાત કરે. હા, ઓકે, ધન્યવાદ અભિપ્રાય આપવા બદલ. અતુલભાઈ, જો જવાબ કેવો મળે છે કે સાયકલ ઉપરથી જ નથી આવી, 9માંથી 12માં પહોંચી ગયા, આ બહુ સામાન્ય કોઈ ગામડામાંથી ફોન હશે જેતપુરમાં, રાજકોટ જિલ્લાનું જેતપુર, અને જેતપુરના કોઈ ગામડામાંથી ફોન હશે, તો શું બધી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે? સંકલન નથી કે દાનત નથી? સંકલન નથી અને દાનત પણ નથી. આ તો ફક્ત મોદી સાહેબના નામે, રામના નામે આવવું છે ખાલી. પરંતુ જે જનતાને એમનું ટેક્સનું વળતર આપવાનું હોય, જનતાની જે સેવા કરવાની હોય, અને રાજ્ય સરકાર જે સાયકલો આપી છે એ પહોંચાડવાની હોય, પરંતુ આમાં કોઈની દાનત નથી. યા તો પછી સત્તાધીશો નહીં, પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કે ભાઈ સાયકલો આપીએ. આપણાને મોદી સાહેબના ફોટોથી આપણે જીતી રહ્યા છે, રામના નામે જીતી રહ્યા છે. આપણે આ બધા કતકડામાં પડવું નથી. સાયકલોનું જે થવું એ થાય, આવું વિચારીને જ વડોદરામાં 995 સાયકલ પડી રહી છે. અન્ય તાલુકાઓમાં પણ આટલી સાયકલો પડી રહી છે. હવે તો મુખ્યમંત્રી સાહેબ થોડા કડક થયા છે. 10 વર્ષનો આ રેકોર્ડ છે, 10 વર્ષથી આ સાયકલો પડી રહી છે. તો અત્યાર સુધીમાં જે અધિકારીઓ જવાબદાર હતા એમની સામે એક્શન લેવડાવવી જોઈએ. હમણાં ભાઈ કહીને ગયા કે 9મા ધોરણથી સાયકલ માંગી છે, 12મા ધોરણથી મળી નહીં, ઉપરથી આવી નથી. તો આ બધી સાયકલો ક્યાંથી આવી છે? આ સાયકલો રાજ્ય સરકારે જ આપેલી સાયકલો ઉપરથી આવી નથી. જે આવું કીધું એની સામે પણ એક્શન લેવી જોઈએ. અને જવાબદાર જિલ્લા વિકાસ અધિકારીએ જ્યાં જ્યાં સાયકલો પકડાય છે અને જે અધિકારીઓ જવાબદાર છે એને સોકોઝ નોટિસ કે કોઈ નોટિસ આપવાની જરૂર નથી. એ જ વાત છે કે કારણદર્શક નોટિસ અથવા જવાબ તો માંગવો પડે છે ને, જવાબદેહી નક્કી કરવી પડશે. દિલીપભાઈ છે અમદાવાદથી એક કોલર. દિલીપભાઈ, જી. દિલીપભાઈ સુરતથી. દિલીપભાઈ સુરતથી બોલો. હા, બોલો દિલીપભાઈ. હા, 2-3 દિવસથી સાયકલ આવે છે, ગવર્મેન્ટ સાયકલ વિતરણ નથી થતું, એનો કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. સાહેબ છે ને, તમે કયા વિસ્તારમાંથી વાત કરો છો? સુરતના? અથવા લાઈન, લાલ બંગલા અથવા લાઈન. તો તમારી કચેરીએ પહોંચી જાઓ. અરે પણ આ તો જિલ્લા નાયબ નિયામક શ્રી સરકાર એમ જણાવે છે કે સંબંધિત જે અમલીકરણની જે કચેરી છે એ તમારું જે જિલ્લાની જે નાયબ નિયામક શ્રીની કચેરી જે છે. હા, તો તમે ટીવી ઉપર કેમ આ નંબર પર ફોન કરો? એ નંબર ઉપર તો તમને કોઈ તકલીફ હોય તો તમે કોલ કરી શકો છો. તમારા ગામમાં પણ જો આ રીતે સાયકલ દૂર ખાતી હોય તો તમે કોલ કરી શકો છો.
હા, પણ એમ નહીં બતાવી જાય તો એની જવાબદાર વ્યક્તિ જ નથી હોતા એમ. એ તો તમે જાણ કરો ને. પણ અમે તો જાણ કરી રહ્યા છીએ સાહેબ, ફરિયાદો આવે છે અમારા થકી જવાબદાર તમે જે કોલ કર્યો અમારા થકી કદાચ સરકાર સુધી પહોંચશે આ વાત, તો તમને પડતી સમસ્યાનું નિવારણ આવી શકે. હા, બરાબર છે. કઈ એટલું આગળ પહોંચે છે ભાઈ. ધન્યવાદ ધન્યવાદ અતુલભાઈ. આ પરિસ્થિતિ છે, સંકલનનો ત્યાં પણ અભાવ છે ને, એ જ ખબર નથી. મીન્સ કે ઘણી વખત જો સામાન્ય જનતા હોય કે હવે અમલવારી કોણ કરાવે, સાહેબે કહી દીધું કે ઉપરથી સાયકલ નથી આવી, પણ તમે જે શોકોઝ નોટિસની વાત કરી આમાં ક્લિયર કટ લખેલું છે જે તે જિલ્લા નાયબ નિયામક શ્રીની કચેરી, તો અમલવારી શું ત્યાંથી જ અટકેલી છે? પેલો મુદ્દો એ 2 મિનિટનું કામ છે ને, શિક્ષણ વિભાગ કે ગાંધીનગરથી કોઈ પણ કોલ કરે. અતુલભાઈ, જવાબદારી નક્કી થતી હોય તો 10 વર્ષ સુધી આ સાયકલો પડી રહી હોય, કોઈ તાલુકામાં 2 વર્ષથી પડી હોય, કોઈ તાલુકામાં 5 વર્ષથી પડી હોય, તો એ સમય દરમિયાન અધિકારીઓ પર એક્શન લેવડાવવી જોઈએ. રિટાયર થઈ ગયા હોય તો બોલાવીને ગમે તે એક્શન લેવડાવવી જોઈએ, કાયદેસરના કેસ કરવા જોઈએ. કેમ કે આ તો સરકારે દીકરીઓ માટે મોકલી છે. માન્ય પ્રધાનમંત્રી પણ દીકરીઓ માટે કામ કરી રહ્યા છે, મુખ્યમંત્રી સાહેબ દીકરીઓ માટે કામ કરી રહ્યા છે, પરંતુ જે તે અધિકારી જેની જવાબદારી છે એ અધિકારીઓને કોઈ દીકરીઓ માટે કશું જ કરવું નથી, અને લાખોનો પગાર લેવો છે, એસી કેબિનમાં બેસી રહેવું છે અને કોઈ જાતનું કામ જ નથી કરવું. બીજી વસ્તુ કે સાયકલો કદાચ શાળાઓમાંથી પણ આપવામાં આવતી હશે તો શાળામાં પણ આપણે નામ નોંધાયું હોય છે. કઈ શાળાએ નામ નોંધાયેલા, કઈ દીકરી માટે નોંધાયેલા, તો શાળાઓની પણ સાથે સાથે તપાસ કરવામાં આવે કઈ શાળામાં કઈ દીકરીઓ સાયકલો મંગાવી હતી અને હજુ સુધી આપવામાં નથી આવી. તો આવા શાળા સંચાલકના જે આચાર્ય હોય એમની સામે પણ આપણે એક્શન લઈ જોઈએ. પરંતુ જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક્શન માત્ર કાગળ પર લેવામાં આવે છે, એમને ખાલી નોટિસો આપી દેવામાં આવે છે, નોટિસનો પેલા ભાઈ જવાબ રજૂ કરી દે છે, બધી વાત પૂરી થઈ જાય છે. પરંતુ સમજતા નથી કે આ દીકરીઓને ભણવા માટેની જે સાયકલો છે એ પહોંચાડી જોઈએ, પહોંચાડી નથી. આવા અધિકારીને 6 નહીં 2 વર્ષ માટે એટલા માટે તો હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે ત્યાંથી આ બુલેટિનની શરૂઆત કરી હતી કે સીએમનો સ્પષ્ટ આદેશ છતાં પણ ન ગાંઠતા હોય તો પછી આમ જનતાને તો કોણ ગણકારે. સુભાષભાઈ છે સુરતથી કોલર છે. સુભાષભાઈ જી, આપનો અભિપ્રાય. જી સુભાષભાઈ. આખા રાજ્યમાં જેટલી સાયકલો છે તેની અંદાજિત કિંમત 7,000 રૂપિયા આપવામાં આવે છે. હા, તો હવે હરાજીમાં 900 રૂપિયા બી કોઈ આપવા તૈયાર નથી, તો બાકીની 6,100 લેખે જે રકમ થતી હોય એ જે તે અધિકારીઓ લાગતા વળગતા અધિકારીઓ પાસેથી વસૂલ લેવા જોઈએ. મારું કેવું એવું છે. મતલબ કે ભંગારમાં સ્થિતિ મૂકી અને હરાજી કરાવીને જે નુકસાન થાય છે અધિકારીઓ પાસેથી વસૂલવા જોઈએ. સવાલ જ નહીં, તો સરકારના ટેક્સ, પ્રજાના ટેક્સના પૈસા છે. પ્રજાના ટેક્સ. અને સાહેબ, તમને અપેક્ષા છે કે આ પ્રકારનું કોઈ એક ઉદાહરણ રૂપ એક દાખલો બેસાડે આ પ્રકારના કિસ્સામાં સરકાર? હવે સરકારના અત્યાર સુધીના બધા નિર્ણયો લેવાય તેમાં નથી લાગતું કે આવું બની શકે. ટૂંકમાં એક દાખલો કડક બેસાડવાની જરૂર છે. આટલા પેપર લીક છે તેમાં બી કોઈને સજા નથી થઈ. આ બુટલેગરો પકડાય છે, ગમે તે આ બધા પુલ તૂટે છે બધા, તેમાં કોને જવાબદાર, કોને ફેરવાને, કોને સજા થઈ? ધન્યવાદ. અતુલભાઈ, આમાં પેપર તો લીક થાય છે, સંસદની છત પણ લીક થઈ છે, નવી સંસદ પેંગોંગના કારણે ઘણું બધું ચર્ચામાં રહી. પણ એક જે સજેશન આવ્યું કે 6-7 હજારની સાયકલના તમે 900 રૂપિયા કોઈ લેવાલ નથી, તો એ જે નુકસાની ગઈ એ જનતાના ટેક્સના પૈસા બરબાદ થયા. હવે જે જવાબદાર અધિકારી છે શું તેની પાસેથી વસૂલી શકાય અથવા તો એ પ્રકારનો દાખલો બેસાડશે સરકાર? કેમ કે પ્રજાની આ માંગ છે. જે કોલર સુભાષભાઈ હતા સુરતથી, એમને કહ્યું એ ઘણી સારી વિચારણા છે અને જરૂરી પણ છે. કારણ કે જે દીકરીઓ ભણવા માંગતી હતી ને ચાલતા જતી હતી એ દીકરીઓ માટેની સાયકલ છે અને આ કોઈના ખિસ્સાના પૈસા નથી, આપણા ટેક્સના રૂપિયાની સાયકલ છે. તો જે અધિકારીની જવાબદારી આવતી હતી એમને સાયકલો વિતરણ નથી કરી, તો આવા અધિકારીના પગારમાંથી આપણે બધા પૈસા કાપી લેવા જોઈએ. બધા જ પૂરેપૂરા જ કપાઈ લેવા જોઈએ સાયકલના રૂપિયાની પાસે, એના પગારમાંથી જ કપાવવા જોઈએ અને આંતર દંડ કરવો જોઈએ અને એક ઉદાહરણ રૂપ દાખલો સરકારે બેસાડવો જોઈએ. નહીં તો પછી બીજી રીતે એ જ અધિકારીને બધી સાયકલો રિપેરિંગ કરાવડાવો અને પછી દીકરીઓને અપાવો.
કારણ કે આ સાયકલ જો 900 ના ભાવે પણ લેવા તૈયાર નથી, 400 ના ભાવે જઈ રહી છે, ભંગારના ભાવે જઈ રહી છે, તો આપણા રૂપિયાનું જે આપણે કીધું કે 1200 ના 50 થઈ રહ્યા છે, મળી જ નથી રહ્યો ને, તો બિલકુલ ભંગારના ભાવે છે એટલે કશો મતલબ જ નથી. તો આવા અધિકારીઓ સામે આ રીતની જ એક્શન લેવાય, યા તો એના પગારમાંથી વસૂલ તો બધી સાયકલ એમની પાસે રિપેર કરાવીને દીકરીઓને આપે. ઓકે, ધન્યવાદ અતુલ ગામેચી જોડાયા જીએસટીવી સાથે. કોલરનો પણ તમામનો ધન્યવાદ, અને હજુ પણ તમે કોલ કરી શકો છો. આ પરિસ્થિતિ છે, અને જે સુરતના કોલરે કહ્યું કે જે નુકસાની છે 7,000ની સાયકલના જો 900ના પણ લેવાલ ન હોય તો બાકીના જે પૈસાનું નુકસાન થઈ રહ્યું છે અધિકારી પાસે વસૂલો ને. જનતાના ટેક્સના પૈસેથી બનતી યોજના અથવા તો જોગવાઈઓ જે થાય છે એ લાખના 12,000 કરવા માટે નથી હોતી. કહી તો દીધું 21 કરોડના ખર્ચે અથવા તો જોગવાઈ કરી છે કે આ વખતે ફરી સાયકલ મળશે. સાહેબ ગયા વર્ષની તો વાત કરો. અતુલ ગામેચી કહી રહ્યા છે 2014માં ખરીદેલી સાયકલ 2024માં જાગે છે. 10 વર્ષ સુધી તમામ નેતાઓ, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, શું આ એમાંથી કોઈને પણ શું યાદ ન આવ્યું? કોઈને પણ આ કેસરી સાયકલ ન દેખાય? ફિલ્મોમાં તો ઘણો બધો વિવાદ થાય છે જ્યાં સુધી કલરની વાત આવે છે, પણ પ્રજા માટે લડતા નેતાઓ આ પ્રકારની સ્થિતિમાં કેમ મૌન થઈ જાય છે? જો હુંસાતુસીની વાત હોય તો એક સ્ટેટમેન્ટમાં અથવા તો એકબીજાને ખરાબ ચિતરવામાં તો એકબીજાથી સુરા નીકળે છે, પણ સાયકલો હજી નથી પહોંચી. અપેક્ષા રાખીએ કે સાયકલો પહોંચે, અને જે સુભાષભાઈ કરીને જે કોલર હતા સુરતથી, એમને કહ્યું કે જે નુકસાની છે એ અધિકારી પર થોપો, કેમ જનતા પર બિલ ફાળો છો? પીસાઈ તો જનતા જ રહી છે. તો આ પરિસ્થિતિમાં શું દાખલારૂપ ઉદાહરણ અથવા તો એક્ઝામ્પલ સેટ કરશે સરકાર એ તમામ અધિકારીઓ સામે જે ખરેખર જવાબદાર છે? કેમ કે હદ તો ત્યારે થાય છે કે આટલી સાયકલો પડી રહી છે, હજુ સોકસ નોટિસ નથી મોકલી અથવા જવાબ પણ નથી માંગ્યો કે આ કેમ પડી રહી છે અને કેમ ભંગાર હાલતમાં પડી રહી છે, અને હવે તમે હરાજી કરવા નીકળાશો. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.